શિયાળ આવે ને એટલે અમારે મિષ્ટાન ના હવામાં ડબલા ભરાવા માટે ડબલા માની પાક છે હજી પાક કરવાનું છે ને હજી કોઈ મેળ આવે ને તો અડદિયા કરાવવાના થાય છે ઘી ગરમ કરો એટલે હું લડી જ લેવું છે તારે એમ આડવા ભાઈ છે ને મારો છોકરો ખાધોકડો છે ભાઈ. તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. એટલે મમ્મી જો અત્યારે હજી ખાવાનું એનું હાલે છે, કુચુડ 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 દાંત હે ને ઓલી દુખે હે ને તે કુચુડ 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 ખાયા જ રાખે. હવે ખવાઈ ગયું, થાંભળા સાફ કરી નહીં ખાવ હો ભાઈ, આમ જોઈ લે. આને તો દાઢનું બહુ આયલું. દાંત તો પછી દુખે તો પછી ધીરે ધીરે જ ખાવો ને તમે. ભીંડાનું શાક હોય ને તો સાફ થઈ જાય. ભીંડાનું શાક મા દીકરાને ભાવે અમને. વાહ, અમે જો એટલું ભીંડાનું શાક ખાધું બરાબર મિત્રો, હજી એટલો રોટલો વધ્યો હોય બરાબર. અને અમારા મમ્મીને બધાય સ્વાદ જોઈએ, આમ જોવો તો ખરા, એને અથાણું ઓલા શું કહેવાય સંભારો ને ચટણી ને હાવ બધી પ્રકારના સ્વાદ જોઈએ. શાક રોટલા હું ખાવું. વાહ, પછી તો દીકરો તો પછી તો હોય જ ને થોડોક શોખીન. ઓમ કે મારા દીકરા ના હાલે આ ના હાલે, પણ મમ્મી જેવા છે તો પછી દીકરો તો હોય ને ભાઈ. ભાઈ આ દિવાળી પહેલાનો મારો છોકરો લઈને ગયો તો આજ મેં ચાખ્યું, મને ઈચ્છા થઈ ને તો હું નથી ખાતી. તારી ઈચ્છા હું નથી થતી મમ્મી, ઈ જ કે મમ્મી રોટલો હતો ને તો મને ખાટું મીઠું ખાવાની થોડી ઈચ્છા થઈ. પણ તારી ઈચ્છા થાતી હું નથી ઈ મને કે પેલા. મિષ્ટાન ખાવા શિયાળ આવે ને એટલે અમારે મિષ્ટાન ના હવામાં ડબલા ભરાવા માટે ડબલા મિષ્ટાન ના. જોવો આમાં 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 તમને દેખાડું, આમાં હે ને જો આમાં ટોપરા ઓલા હું કે માંડવી પાક. માંડવી પાક છે હજી પાક કરવાનું છે ને હજી કોઈ મેળ આવે ને તો અડદિયા કરાવવાના થાય છે ઘી ગરમ કરો. એટલે હું લડી જ લેવું છે તારે એમ. મમરાના લાડવા, આ મમરાના લાડવા ભાઈ. છે ને મારો છોકરો ખાધોકડો છે ભાઈ. વાહ ભાઈ વાહ. મમ્મી મેં હરામાં મમરાનો લાડવો ચાખ્યો હતો. કાઈ કર્યા તો તું કે મેં ચાખ્યો હતો. હા હજી કાઈ હાંજે કર્યા મેં હજી ચાખ્યો જ નથી. પણ કાઈ હાંજે બનાવ્યો તો તું કે ચાખ્યો હજી. આ મમરાનો લાડવો હરામ ને ચાખ્યો હતો ભાઈ. મેં ચાખ્યો જ નથી, જવાના પાછો મૂકી દઉં. કેટલા 5 લાડવા કરે 15 દી આલ છે. નહીં ખાઈશ બે તું? ના હું નહીં ખાઈશ. જો છું મિત્ર મારો છોકરો ખાય કે નથી ખાતો પછી તમને કમેન્ટમાં કહીશ. હું હે ને મમરાના લાડવા નથી ખાતો, હું આ ઢેફલી જ ખાઉં છું. હા આપણે બોલો નકલી માલ જ ખાવાનો. મગફળી તમને ખબર ને કેટલું આમ તાકતવર હોય. મગફળી એટલે ઈ માંડવીની પછી આપણે ઈ માંડવી પાક બનાવવાનો છે તો આપણે ઈ જ ખાવાનું. ઓલા ફફુલિયા જેવા મમરા હું ખાઈ, એમાં તો કઈ વરે નહીં. હવે માંડવી પાક ખૂટી જાય ને પાછો ખજૂર પાક થોડો. ભાઈ હું 500 ગ્રામ ખજૂર પાક કરું ને તમારે અઠવાડિયું ન થાય તો મારે ખજૂર પાક કેટલો 5 કિલોનો કરવો કે 4 કિલોનો કરવો? ખજૂર પાક છે ને થોડોક વધારે ભાવે મિત્રો, તમને ખબર હોય તો. ખજૂર પાકની છે ને વેલ્યુ વધારે છે, કારણ કે આપણે બજારમાં ઓલો એટલો ખજૂર પાક લેવા દે ને એટલો તો 10 રૂપિયાની એવડી કડી છે ને આમ ઢેફલી આવે છે બરાબર. તો ખજૂર પાકની વેલ્યુ વધારે ને જે વસ્તુની વેલ્યુ વધારે, આપણે બધાના માણાના માઇન્ડસેટ એવા હોય કે ભાઈ જે વધારે છે ને ભાઈ આપણે ખાવાનું મન થતું હોય ને એ વસ્તુ મોંઘું હોય બરાબર. જેમ કે કાજુ કતરી, કાજુ બદામ બધું મોંઘું હોય એટલે આપણે બહુ વધારે ખાવાનું મન થાય. અને જો અમે એક ઢેફલી ખાવા ટાણા હાઈ ના ખાઈ બરાબર. આ મમરા લાડવા હું નહીં ખાઈ, રાવા દે મેરી સાઈડમાં. હું નહીં ખાઈ હાચે. મારો છોકરો કઈ અડે જ નહીં ખાવાનું, આખે જ નહીં. એ મમરા પાત્રો છે આમ તો જો ભાઈ મમરાના લાડવા નથી ખાતા. હું યાર થોડોક મેં દુબળો નથી થઈ ગયો, તને એવું નથી લાગતું? આવ પાત્રો થઈ બધા ગયો. છોકરા પાસે ઉભો હોય તો ખબર પડે કે આ છોકરો કેવડો મોટી ઉંમરમાં આવી છે. ઉંમર એટલે કેવડી ઉંમર? એટલે તાર 30 વર્ષની ઉંમર લાગે. તમને મારી કેવડી ઉંમર લાગે તને? કોઈ છોકરી હોય તો કહેજો ભાઈ હું પરણાઈ દેવો છે. એમને કેવડી ઉંમર લાગે? 20-22 વર્ષ. હા તો 22 વર્ષ નો હોવ કઈ નથી, 30 વર્ષ નો. કોક મને ઘણી ઠેકાણે એમ બધા કહે કે ભાઈ તું હોય ભાઈ તમે આવો ને. પછી ક્યાંક હું તો આમ મોટી એમ ક્યાંક આમ શું કહે મીટિંગમાં ગયા હોય ને આપણે ઓલી ઓફિસમાં મીટિંગમાં ગયા તો કે સર અહીંયા આવતા રહ્યો ને, સર અહીંયા આવતા રહ્યો. મેં કહું સર ની ક્યાં દો, મનમાં તો હું એટલો આમ ગોગો ચડું કે વાત ના પૂછો તમે. સર મેં કહું ભાઈ સર જેમાં અમે છે નહીં તમે કેમ સર કરો? એમાં મેં 20 વર્ષ કાઢ્યા, હજી તો મારે કેટલા 80 વર્ષ કાઢવાના. સદી મારવી, સદી ભગવાનની દયા ને આપણી દયા હોવી જોઈએ. તમે ખાતા રાખો જા, સદી ક્યાંથી મારી શકો? જો મારે હો જીવવું છે તો હો જીવવામાં ઢેફલા ના ખાવાના હોય. પણ આ બંધ થઈ ગયા ને જો આપણે હો જીવવામાં ના આલા 45 પડી ભાગ્યું જો 45 પૂરું થઈ ગયું ભાઈ. એ પેલાના માણસો ભાઈ ખડે હોય, અટાણે એમ તો જોઈ લેજે કા 40-45 તો પૂરું ખાટલે. પણ તમારે ઢેફલા ખાવા તો 40-45 હોય જ જાવ ને. હમણાં ક્યાં ઢેફલા? આપણી ભાઈ ઉંમર મેં તો મિત્રો વિચાર્યું છે ભાઈ, આપણી ઉંમર 30 વર્ષ લગીનમાં બધું ખાઈ લેવું. 30 વર્ષ પછી એવું ડાયટ કરવું કે તમે વાત ના પૂછો. મસ્ત મજાનું ડાયટ કરવું, જીમ જો હા હવે તો જીમ જ આવી ગયો. હવે તો કોને હાલવું ચાલવું ને એવું કઈ થાય બરાબર. જીમ કરવું ને એવી વસ્તુ કરવી છે આપણે. એટલે 30 વર્ષ લગીન મોજ મજાથી જેટલું ખવાય ને એટલું ખાઈ લેવું. હા પાડોશી છે ને હાબુ દઈ જાય બોલો. ત્યાં તો અમારા ઘરમાં કપડાં ધોવાય. આ જો
હવે આને ક્યાં ઓમાં મૂકવા જવાનું છે ને? એ પાડોશી છે ને એ પેટી લીધી હોય હા અને હૈયારી કેની પેટી મેં કેની પેટી ઈ તો જો ખોટ કરે એ પેટી તમે સમજી જાજો કેની પેટી એટલે એ છે ને આ સાબુના બાંધા મગવ્યો અમે. હા એટલે છે ને આ પેટીમાં બે વચ્ચે પેટી લઈએ ને તો અડધા હું રાખું ને અડધા ઈ રાખે વાહ એટલે ફાયદો પડે એમને ફાયદો પડે. બાયુને ના પૂગો તમે ખરેખર હો. એટલે અડધા હાબુ ઈ રાખું ને અડધા હું રાખું એટલે મને દેવાય એવી રીતે. વાહ કેટલા હાબુ છે? 1 2 3 4 5 6 7 8 સોની સોળ 8 ગોટી આવે. એટલે તું તો ગણી નહીં રાખે એમને. હો. પાછી ઓલી એના અમારા પાડોશી છે ને એ ઓલા હાબુ દેવા આવે ને તો પાછા ઈ ગણીને રાખે એટલે આમ ગણીને જ દઈ જાય જો આમ પર્સનલ બાંધો જો સ્પેશિયલ માથે ટેપ મારી પાછું એ પેટી જ આવે આખી. મિષ્ટાનું ખાવાનું હવે છે ને આમ તમે મેં આમાંથી ઓછું રાખજો આમાંથી ઓછું રાખજો મિષ્ટાન ખાવાનું કઈ મમરાનો લાડુ ખાઈશ તો. જો આમાં 45 જોઈ પાવ લગભગ 55 માન ભૂખશે મને એવું લાગે. ત્યારે હોવાય અમે રોઈ જાઉં મારે. શિયાળો હે ના ખાવું જોઈએ તમારી તબિયત સારી હોય તો ભાઈ ખાવ ને કોણ ના પાડે જો કોઈ ના તો નથી પાડતું પણ બધું લિમિટમાં ખાઈને તો સારું લાગે. અમારી તો ઉંમર છે તો અમે પાછું એટલું ધબધબાટીને બોલાવતા હોય ને તીખું મીઠું બધું ખાઈ ખાઈને પછી પાછું અમે તો પસાવી નાખીએ એમ એટલે મેં અમને કઈ વાંધો ના આવે એને હજી ઉંમર છે અમારી ખાવાની. અમારે ઉંમર ન હોય એટલે ઉંમર ખાવાનું મૂકી દેવાનું. પણ તો પેલા ધ્યાન રખાય એમને તારે અમે એવડો રોટલો ખાધો તો એકલો અટાણે છે ને હાઈ અમે એવડી એક ભાખરી ખાઈ. એમની તું મારા જેવડી 20 વર્ષ હતી ત્યાં તું આવું ન ખાતી ત્યાં તને આવું ના જડતું. બે મોઢે ખાધે તે ડાયાબિટીસ થઈ. હા એટલે 2 મોઢે ખાધું ને તો હવે 30 વર્ષ પછી સમજી જવું પડે બરાબર. હવે એક મોઢે નથી ખવાતું. એક મોઢે ના ખવાય 2 મોઢે ના ખવાય કારણ કે ભાઈ હવે પછી શું કહેવાય આ જે વસ્તુ એને થાય છે તકલીફ થાય તો પછી કઈ ખાઈ ના શકે બરાબર ને. તો મિત્રો શિયાળો હે ભાઈ જો એટલે આવું હે ને ભાઈ હું તો એમ કહું ને કે ભાઈ જીવી લેવાય જીવન આપણા ઘરમાં વસાણોમાં એટલે મોજ મજાનું મિષ્ટાન કરાય. અળદિયા તો મેન છે અળદિયા તો કરવા જ જોઈએ. અળદિયા કરાય પછી ખજૂર પાક કરાય ટોપરા પાક કરાય મોહનથાળ કરાય બધી વસ્તુ કરાય. શિયાળો હોય ને એટલે મજા આવે તમને. હું આમ 2-4 ઢેપલા ખાતા હોય ને બહુ મજા આવ્યા રાખે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. એટલે ભાઈ ખાઈ પીને જલસા કરી લેજો બીજું કંઈ ભેગું નહીં આવે. 5 ગણી કોક વાતું કહેશે ને 5 ગણી કોક આમ કહે બરોબર બાકી મોજ મજા છે એના જેવું બીજું કંઈ છે નહીં જીવનમાં. તો અમે મળીએ નવા બ્લોગમાં. તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો. એક લાઇકનું બટન જરૂરથી ઠોકી દેજો. બાય બાય.